વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો મેં ક્યારની ઉઠી ગયેલી. સવારે તો બહુ જ એ થઈ ગયું છે. સવારમાં મેં સવારે પાણી ભરવા ઊભી થઈ તો ઊંઘ જ નથી આવતી. તો પછી મેં ઉઠીને તો વાસણ એવું બધું કરી નાખ્યું, એટલે એ બધું તો થઈ ગયું છે. હવે પછી હમણાં ઊંઘ લાગી ગયેલી તો હમણાં જ ઉઠી, એકદમ આંખ લાગી ગઈ. તો એ તો સારું હતું કે કોલ આવ્યો તો ઉઠી ગયા અમે. તો બસ હવે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો હવે મેં જમવાનું તો તૈયારી કરું, કેમ કે બીજું બધું મેં કરી દીધું છે. હવે ખાલી જમવાનું બાકી છે. બસ જમવાનું બનાવી દઉં. જમવાનું બનાવીને પછી મેં કપડાં ધોઈ નાખું, કેમ કે કપડાં આજે 2 દિવસના પાછા થયા છે. તો એ ધોઈ નાખું તો મળીએ. તો બસ જમવાનું બી બની ગયું છે, કપડાં બી ધોઈ નાખ્યા. કપડાં ધોતા આજે નાકે દમાઈ ગયું. આજે શરીરમાં હાલ નહીં લાગતું, એના હિસાબથી થાક બહુ જ લાગે છે. તો હાથ બી બહુ દુખી ગયો કપડાં ધોતા. તો હવે થોડી વાર રહીને જમી લઈએ. એટલે આવી ગયા છે નીચે છે. બસ હવે જમી લઈએ. જમીન સાંજે શૂટ કરી શકીએ. તો હવે બિલકુલ તાકાત નહીં આવે. સીધી આ કપડાં ધોઈને હવે જમીને પછી સીધી આડી પડું છું, ઊંઘી જોઉં છું થોડી વાર, પછી સાંજે મળીએ. ચાલ, તો મેં નહીને રેડી થઈ ગઈ છું અને મારે થોડો સામાન અવેરવાનો હતો. તો મેં એ અવેર દો, કેમ કે દિવાળીનો સામાન જે મતલબ મેકઅપ ને બધું જે રેડી થવાનો સામાન હતો ને એ બધું એવું ને એવું મૂકી દીધું હતું. તો મને એવું હતું કે અવેરું ટાઈમ નહોતો મળતો. તો હવે ટાઈમ મળ્યો છે તો મેં અવેર બી દઉં ને તમને બતાવું બી ખાલી. ડિમાન્ડમાંથી લઈને આવી છું. 499 મેં પડ્યું છે, પણ એની મેં મારો બધો સામાન આવી જાય છે. અડધો સામાન તો મારી મમ્મીના તે પડ્યો છે. આ તો થોડોક જ છે જે રેગ્યુલર યુઝ કરું છું ને એ જ સામાન છે. આ મેં બંસલમાંથી લઈને આવી છે. આ બી મસ્ત છે. પછી આ હેરબીનું જો કે મને બહુ ગમે છે. આ બધી હેરબીનો શોખ છે, પણ ખાલી લગાવતી નહીં. કોઈક વાર ફેશિયલ યા એવું કંઈ કરવાનું હોય તો મેં યુઝ કરી લઉં છું. બોક્સ છે અને મેં આ બી મેં આ બંસલમાંથી લઈને આવી છું. ખુલતું નહીં. તો આની મેં બધા ચૂડા બંગડી એવું બધું છે. આમ તો ચૂડા અમારા મેરેજના ચૂડા છે. આ વાળા ને આ વાળા મારા મેરેજના ચૂડા છે. આ એક્સ્ટ્રા લીધેલા છે. પછી કાચની બંગડી કોઈક વાર ઇમરજન્સીની અંદર કાચની બંગડીની જરૂર પડી જાય, એના હિસાબથી કાચની બંગડી. અને આ એક મારા ફ્રોકની બંગડી છે, મતલબ કે 1 પીસ છે એનો એ બંગડી છે. અને આ એક્સ્ટ્રા ચૂડા છે, મતલબ કે જ્યારે મને રેગ્યુલર પહેરવાનું મન થઈ જાય કે મેં રેગ્યુલર પહેરું તો આ ચૂડા છે. બીજા બહાર પડ્યા છે. તો આ બોક્સ બી મેં બંસલમાંથી લઈને આવી. આ મને 199 પડેલી. અને આ મેં જુડિયોની અંદરથી લઈને આવી છું. સ્પ્રે મસ્ત છે, મેન્સના છે પણ મને સારા લાગે છે. મને સ્મેલ સારી લાગે છે. પછી આ મેં મુકેશ કંગનમાંથી મંગળસૂત્ર લાવી છું, પણ મને થોડું ફિટ પડે છે એટલે મને પહેરવાનું. પહેલા દિવસ પહેરેલું હતું, વિડીયોની અંદર છે પહેરેલું હતું, ગોલ્ડ જેવું છે, પણ મને ફિટ લાગે છે. તો પછી મેં પાછું ચેન્જ કરી નાખ્યું. મેં પહેરેલું દેખ્યું છું વિડીયોની અંદર, પછી ચેન્જ કરી નાખ્યું. અને આ બી મેં જુડિયોમાંથી લઈને આવી છું. આ છે ને 80 રૂપિયાની છે, પણ મેં એવું કહું ને 80 રૂપિયા પૈસા વસૂલ છે. 80 રૂપિયાની અંદર આટલી ડાર્ક બ્લેક, એટલે બીજી મારી જોડે 450 રૂપિયાની છે, પણ એની મેં કેવું છે કે આંખમાં લગાવ્યા પછી છે ને આંખમાં દુખે છે. અને આનાથી એવું નહીં થતું ને. આ ડાર્ક બ્લેક છે પણ બહુ મસ્ત છે, મને તો સારી લાગી. આ પછી બીજી મેં રેગ્યુલર માટે તો છે ને પેલી ડબ્બીવાળી યુઝ કરું છું. એ આસાનીથી નીકળી જાય છે, આ નીકળતી નહીં, એટલે મેં ડબ્બીવાળી યુઝ કરું છું. કંઈ મેકઅપ કર્યો હોય તો તકીન ઠીક છે. આ મેકઅપની અંદર કેમ કે નીકળે ના એવી જોઈએ, વોટરપ્રૂફ જોઈએ, તો એના હિસાબથી આ બરાબર છે. બાકી રેગ્યુલર યુઝ કરવા માટે તો મેં ડબ્બીવાળી યુઝ કરું છું. આ મારા આઈનિંગનું પાઉચ છે. આઈનિંગ કંઈ પડ્યું છે અને પાઉચ કંઈ પડ્યું છે. મને આવું બધું બહુ ગમે છે. આ તો ખાલી મેં રેગ્યુલર જ્યારે બી મને જો વધારે પડતા તો મેં ચૂડા જ પહેરું છું. મને કોઈ બીજી બંગડી નહીં ગમતી. એટલે ગમે છે, નહીં ગમતી એમ નહીં, પણ મેં વધારે પડતું કશું બી કોઈ બી જીન્સ પહેરી હોય, ટી શર્ટ પહેરી હોય, યા પછી ફ્રોક, યા પછી ડ્રેસ, યા પછી ચોલી યા સાડી, કશું બી પહેરી હોય તો મને ચૂડા સારા લાગે છે. મેં ચૂડા જ પહેરું છું. મને બીજી બંગડી નહીં ગમતી. ખાલી લેવાનો શોખ છે. બિન હજુ સુધી મેં લગાવી નહીં હોય. બસ આવું બધું શોખ છે લગાવવાનો, પણ આવું બધું ગમે છે મને. મારે તો આવી બહુ હશે, કેમ કે મને આવું ગમે છે લગાવવાનું. આ હજુ લગાવી નહીં મારી ખ્યાલથી મેં. મારા મંગળસૂત્ર છે, મતલબ અત્યાર સુધીના હજુ તો બીજા ઘરે પડ્યા છે. આ ઓછા છે, ખાલી અહીંયા મેં જે ચેન્જ કર્યા છે ને એ છે.
અને અમારા માટે સ્પેશિયલ છે. પછી કેસ આની સ્ટોરી. આ લિપસ્ટિક આની મેં મૂકેલી છે. આ બધું અહીંથી તૈયાર કર્યું છે. મેકઅપનો સામાન આની મેં મૂકેલો છે. ઇયરિંગ્સ એવું બધું છે. ચૂડા. તો આ લિપસ્ટિક છે ને બહુ ડાર્ક શેડ છે. મેં લિપસ્ટિક નહીં લગાવતી, મેં છે ને લિપ પેન્સિલ લગાવું, કેમ કે એ છે ને ફટદીની વિડીયો ઉતારું ત્યાં સુધી મેં રાખું છું, પછી મને નહીં ગમતી એટલે મેં નીકાળી દઉં છું. તો આ લિપસ્ટિકના શેડ બહુ મસ્ત છે, પણ છે ને બહુ ડાર્ક છે, મતલબ નીકળતી નહીં જલ્દી. એક દિવસ તો લાગે જ છે. અને ઘસીને પછી છે ને આ બધું પેલા એ નીકળે છે. એના હિસાબથી મેં આ લિપસ્ટિક યુઝ નહીં કરતી. તો આની મેં મૂકાઈ ગયું છે, કેમ કે હવે આ મેં બનાવ્યું છે, ઘરે બનાવ્યું છે બોક્સ. આની મેં બતાવું. અને આ બી મેં જુડિયોમથી લઈને આવી છું. અને મેં મરાઠી નાખી છે, જો કે મારા વિડીયોમાં જોયું હશે. અને આ રિંગ્સ છે, ખાલી લઈને આવી છું, પહેરવાની નહીં. ખાલી મને ગમે છે, રિંગ્સ બહુ ગમે છે. મેં પહેલાં બહુ પહેરતી, હમણાં તો સોજા ચડી જાય છે ને એના હિસાબથી નહીં પહેરતી. તો આ જુડિયોમથી લઈને આવી. આ બી મેં હજુ સુધી પહેરી નહીં, ખાલી લીધી છે, હજુ સુધી પહેરી નહીં. આની મેં બીજો એક પિંક કલર હતો, એ તૂટી ગઈ છે. આ બી મેં મીશો પરથી મંગાવ્યું છે. આ મને એક ડ્રેસ પર પહેરવા હતા, પણ પહેર્યા ના, જોકે મસ્ત છે. અને પન્નીમથી કાઢી નાખ્યા છે, કંઈ મૂકાતા નહોતા. આ મેં નવા વર્ષના દિવસ જે ડ્રેસ પહેરેલા ને એની પર પહેરેલા. પછી આવાળા દિવાળી પર પહેરેલા. અને આ મીશો પરથી મંગાવ્યા છે, હજુ સુધી પહેર્યા નહીં. એક આ જોડી છે, એક આ છે, પછી એક આ છે, પછી એક આ છે. આ ખાલી 129 રૂપિયાના છે, 4 જોડી. મસ્ત છે, ઓક્સિડાઇઝના છે. તો નવરાત્રિમાં બી ચાલી જાય ને આમ ડ્રેસ પર બી પહેરવા હોય તો પણ ચાલી જાય. મારી જરૂરી વસ્તુઓ છે, જો કે મને અહીં મળી જાય ને એવી વસ્તુઓ છે. પછી આ બીજા ઇયરિંગ્સ છે. મેં તો આમ તો પન્નીમાં મૂકું છું, કેમ કે મને ફટદીન મળી જાય. એક આ નવરાત્રી જે પર્પલ કલરની ચોલી છે ને એની પર પહેરેલા છે નવરાત્રીના વિડીયોની અંદર. આવાળા મૂરવાળા છે. પછી આ લોંગ છે. એક આવાળા લોંગ છે. પછી બીજા એક આ રીતના. આ બી મારા વિડીયોમાં હશે. કોઈક કયા એની મેં પહેર્યા છે, કોઈક એની મેં પહેર્યા છે, મને યાદ નહીં. હા, આની મેં 3 છે. અને મેં આ બનાવેલું છે, જો કે એ નવરાત્રિના વિડીયોની અંદર જ છે. આ મેં બનાવ્યું છે, અને આ બધું ગમ્યું બનાવવાનું. મારી જોડે એવી વસ્તુઓ વધારે હશે જે મેં છે ને થોડી મોડીને બનાવીને એ કરીએ છે. કડી છે, કડીઓ. જો આ વધારે પડતી મેં પહેરતી હશું, કે મને આ ગમે છે, બહુ જ ગમે છે. એની મેં એની બીજી એક ગમતી રીતે મેં 2 લીધી, પણ એની મેં આને હજુ સુધી પહેરવામાં જ નહીં આવી. એટલે આવું કામ છે મારું. એક્સ્ટ્રા લઈ લઈએ ને એટલે આવું. પછી આ છે, પછી એ છે, ને આ મારું ફેવરેટ તો વસ્તુ આ છે. આ સિલ્વરનું મેં એની મેં મૂક્યું છે. ઉત્તરાયણ પર પહેરેલી મેં આ વાળી. આ બોમ્બે જવાનું હતું ને એના માટે મેં આ બધું લીધેલું, પણ બોમ્બે એવું કશું પહેરાયું જ નહીં. મેં કહું તો ખાલી લઈને બધું નકામું કર્યું છે મેં બધું. અને મેં આ બી મીશો પરથી મેં મંગાવ્યું છે. અને મેં 4 કલર છે. મને તો બ્લેક ને આ વ્હાઈટ જ જોઈતેલું, પણ આ એક્સ્ટ્રા આવતેલા તો પછી લઈ લીધા બંને. 4 જોડી છે. એની મેંથી એક જોડી મેં પહેરી છે, બીજી 3 જોડી હજુ સુધી પહેરી નહીં. અહીંયા છે, જો આ રીતે હું તૂટી જાય, આ તૂટી ગયું છે. આ મારા બેનની સગાઈ પર મેં પહેરેલું છે. કમર દોરો છે, જો કે તૂટી ગયો છે. તો આ તો મૂકેલું હોય ને, આ બધું અહીં નહોતું, પણ હવે ખબર નહીં આ અહીંયા કેટલું આવ્યું છે, કશા કામથી લઈને આવી હશું. બાકી આ વસ્તુઓ મારી જ્વેલરી તો મેં અડધી ત્યાં છે. આ તો રેગ્યુલર જે તો મને જરૂર છે ને એ વસ્તુઓ ત્યાં છે. બાકી મેં બીજી વસ્તુઓ મારી મમ્મીને ત્યાં મૂકી છે, કેમ કે અહીંયા મને બહુ ભીડ લાગે છે. કંઈ જગ્યા ઓછી છે ને, એક જ રૂમ છે, તિજોરી ફૂલ. આ બેડની અંદર જેટલું સ્ટોરેજ છે આખું ફૂલ. એના લીધે મેં અહીંયા કશી વસ્તુઓ નહીં, જેટલી
આ કાજલ 400 450 રૂપિયાની છે, પણ મેં એમ કહું ને કે બહુ જ ઘટિયા છે. આંખોને લગાવ્યા પછી એટલી ખજવાળ આવે છે, એટલી ખજવાળ આવે છે, અને ખજવાળ તો આવે જ છે, પણ જે દુખે છે એ અલગ, અને આખી નાઇટ જે આ બધું સોજે જાય ને સવારની અંદર એ અલગ, એટલે અમે લગાવતી જ નહીં, એક સાઈડ પર પડી ગઈ છે. આ સિંદૂર, આ પાછું બીજું એક એ છે. આ ખાલી મેં જે જરૂરી વસ્તુઓ જ અહીં રાખી છે, બાકી બીજી ઘરે છે. ઘરે ટાઈમ મળશે ને તો મેં ઘરે જ વિડીયો ઉતાર લઈશ, અહીંયા લાવવાની એ નહીં કરું, કેમ કે અહીંયા પછી લાવેશ ને તો પાછું આ વસ્તુ આ ફેંકી જ દઈશ મેં. આ લાઇનર છે, સિંદૂર છે. સિંદૂર તો અંદર જ રવા દઉં છું, કેમ કે એક્સ્ટ્રા સિંદૂર છે, મેં એક્સ્ટ્રા રવા દઉં છું. બીજી વસ્તુઓ નાખી અંદર. મને પરફ્યુમનો શોખ નહીં, મેં પરફ્યુમ લગાવતી નહીં, પણ કોક વાર લગાવવાનું મન થાય. મારું તો મન પર જ છે બધું વસ્તુ, જો મને મન થાય કે લગાવું છે તો મેં લગાવું, બાકી તો મને નહીં ગમતું. જ્યારે મને મેકઅપ કરવાનું મન થાય કે મેકઅપ કરવો છે તો મેં મેકઅપ કરું, બાકી તો પછી મને નહીં. એ હતું મેકઅપ में કેવું સ્કિન ભારે ભારે લાગે, એના લીધે મેકઅપ કરવાની મજા નહીં આવતી. પાઉચની અંદર મૂકવાનું છે, પણ હવે વસ્તુ અહીં ફટાની છે, હજુ બીજા સામાન ખબર નહીં, હવે આની મેં અડધી વસ્તુઓ છે, પેલા અડધી વસ્તુઓ છે. બોડી સ્પ્રે છે, મેં કપડા પર નાખું. હવે આ વસ્તુ મારા મેકઅપની એની મેં જવા દો, કેમ કે પછી કોઈ વસ્તુ મળતી નહીં, મને ટાઈમ નથી મળતો આ વસ્તુ કરવાનો. હવે મેં મેકઅપનું બોક્સ લઈને બેહું આ કરતી હું, અને ખાલી આટલી બધી વસ્તુ કરવાની, લિપસ્ટિક ને એવું બધું કરવાનું હતું. તો મને એવું છે કે મેકઅપનું મારે અભી વિડીયો શૂટ કરી લેવું હતું, ક્લીન કરતો ને બતાવીને, પણ મારે એવું છે કે હમણાં નહીં કરું, કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જશે, તો આપણે કાલે નેક્સ્ટ વ્લોગની અંદર શૂટ કરશું. તો જો તમને મારું વિડીયો સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.